રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 8 જેવું, અને આપણે આ બાજુ આવ્યા હતા જીરા બાજુ ચક્કર મારવા. કીધું જીરામાં કેવું નિંદામણ નીકળ્યું છે, ખડ ચક્કર મારી આવી. જો સુરત દાદા મસ્તીને ઉગી ગયા છે. ત્યારનું કંઈક જો વાતાવરણ આવું છે સવારનું. આપણે આવ્યા હતા અત્યારે આ જીરામાં, કીધું નિંદામણ કેવું કૂગ્યું છે જોઈ. વધારે હોય ને તો સર્વનાશ મારી દે દવા, એટલે જીરું હજી ઉગ્યું નથી ને ત્યાં ખડ મરી જાય. ખડ તો હોય જ નીકળ્યું છે બારું. જો આવું નીકળ્યું છે, ગદપડી વધારે છે. દેખાય ખડ તો, જો આ બાજુ તો લાગે જ છે. ગદપડી વધારે થાય. ઝીણી નીકળતી આવે તો દવા મારી દે ને તો બધું મરી જાય, તો એટલું નીંદવાનું ઓછું થાય. હવે એને કાલક મારવી જોઈશે દવા. તો હાલો, આજે તો આપણે જવાનું છે બીજી વાડીએ, જ્યાં આપણે ઓલી જાહેર કાપીને મૂકી છે ને, એ બધી હારવા જવાની છે, બહાર કાઢવાની. અહીંયા હજી જીરાનું વાવેતર બાકી છે, એ બધું બહાર નીકળી જાય પછી કંઈક વાવેતર થાય એ વાડીએ. તો હાલો, અત્યારમાં જવાનું અહીંયા બ્લોકમાં બેના રહેજો. જય ઓલી વાડી.
આપણે જો ઓલી વાડીએથી સાયર હારવા ગયા હતા ને, સાયર હારીને અત્યારે આવ્યા છે. હજી સાયર તો નથી હરાણી, હજી 3 ભર જેવું બાકી રહી ગયું છે. 3 ભર જેવું નાખ્યું અને અત્યારે આવી ગયા આપણે આ વાડીએ. અત્યારે ટાઈમ થયો છે 5:30 જેવું. આ બાજુ આવ્યા હતા મકાઈ વાવી, બસ ચક્કર મારવા. મેં કીધું કેવી કૂગી છે મકાઈ. તો આ બાજુ અડધે લગન તો સારી, વળી બાજુ પાણી ભરાય ને ત્યાં ન ઉગી. હાલો બ્લોકમાં બના રહેજો. હવે નાવું છે, નાઈ લઈ. જો અત્યારે ટાઈમ થયો છે 7:30 જેવું ને આપણે જવું છે ગામમાં દૂધ ભરવા. ચાલો દૂધ ભરી આવી. કેન ટીંગાડી દીધો હે જે ગામમાં.